કચ્છડું બારે માસ ઉક્તિને સાર્થક કરવા માટે કચ્છમાં 2 માસ ફરી શકાય તેવા પ્રવાસન સ્થળો છે તો સાથે જ કચ્છના દરિયા કિનારા પર પણ કોસ્ટલ ટુરિઝમ વિકસી શકે તેવી ઉજળી તકો રહેલી છે। છેલ્લા 2 દાયકામાં કચ્છ પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકસ્યું છે અને કચ્છમાં ટુરિઝમના ક્ષેત્રો પણ વધ્યા છે, જેમાં હવે કચ્છમાં નાઇટ કોસ્ટલ ટુરિઝમ વિકસી શકે તેવી પણ સંભાવના રહેલી છે। માલદીવ અને અન્ય દેશોમાં જે રીતે રાત્રિના સમયે દરિયા કિનારે નિયોન બ્લુ રંગના સૂક્ષ્મજીવો એટલે કે બાયોલ્યુમિનિયસ પ્લેન્કટોન દેખાય છે, તેવા જ દ્રશ્યો માંડવી વિસ્તારના દરિયા કિનારે પણ જોવા મળી રહ્યા છે। કોસ્ટલ લાઇન ઉપર માંડવીના દરિયા કિનારાની બ્યુટી અલગ છે। અમુક લોકેશન ઉપરથી જઈએ તો એનો જે નજારો છે, આપણે જે બારે આઉટ ઓફ કન્ટ્રી જતા હોઈએ કે એવા અમુક લોકેશન ઉપર જે આપણે બીચનો વ્યૂ માણવા માટે જતા હોઈએ એવો જ વ્યૂ આપણને અહીંયા પણ મળી રહે છે। અને બીજી એક ખાસ વાત, આજથી 2 વર્ષ પહેલાં અમે જ્યારે પહેલી વખત જ્યારે કોસ્ટલ વોક જ્યારે કરી હતી રાતના ત્યારે ત્યાં જઈને નાઇટ વોક કરી હતી પ્લસ નાઇટ સ્ટે પણ કર્યો હતો, તો ત્યારે મને પહેલી વખત બાયોલ્યુમિનસ પ્લેન્કટન જે આપણે જે વિડીયોમાં એમાં ક્યાંક જોઈ હશે કે બીજા દરિયાઓમાં બીજી બ્લુ લાઇટ દેખાતી હોય છે, તો એવી ફર્સ્ટ ટાઈમ જોવા મળી હતી અને આ વર્ષે એ થોડીક વધુ માત્રામાં જોવા મળી છે, તો એ પણ એક અલગ અનુભવ છે।